जय श्री कृष्ण। तमारुं स्वागत है अमारी चेनल सिंपल गुजराती रसोई में। तो आज आपणे बनाववानुं छे गुवार बटाकानुं शाक। आ शाक आपणे आज कुकर में ज बनाववानुं छे। जो तमे मारी रीतथी बनावशो शाक तो शाक एकदम टेस्टी बनशे। जो तमने अमारी रेसिपी गमे तो चेनल ने लाइक करजो, शेर करजो और सब्सक्राइब करजो और कमेंट में जरूर कमेंट करजो कि तमने अमारी रेसिपी केवी लागी। तो गुवार बटेकानुं शाक बनाववा माटे अहीं मैं बटेका सुधारीने लई लीधा छे अने गुवार छे तेने पण आवी रीतना मैं कापीने तैयार करी लीधो छे। आवी मोटी मोटी रीतना मैं कापी लीधो छे। अहीं 2 टमेटा छे ते सुधारीने लई लीधा छे। तमे टमेटानी जग्याए तमे ग्रेवी पण करी शको छो, पण हूँ कटका करीने ज यूज करीश शाकमां। हवे अहीं चटणी बनावशुं तो एना माटे मैं लसण लई लीधुं छे। हवे आपणे तेने पीसी लेशुं। आ चटणी शाक में नाखवाथी गुवार बटेटाना शाक में टेस्ट बहुत सरस आवे छे। हवे लसण छे ते सारी रीतना पीसाई गयुं छे। हवे तेमां 2 मोटी चमची जेटलुं लाल मरचुं पाउडर एड करी देशुं। अने सारी रीतना खांडीने लसणवाળી चटणी छे ते तैयार करी लेशुं। तो अहीं लसणवाળી चटणी छे ते बनीने तैयार थई गई छे। आ चटणी आपणे शाक बनावशुं त्यारे यूज करवानो छे। टेस्ट बहुत सरस आवे छे शाकमां। हवे शाक आपणे कुकरमां ज बनाववानुं छे तो तेना माटे अहीं मैं कुकर लई लीधुं छे। हवे आपणे तेमां 4 मोटी चमची जेटलुं एड करशुं तेल, केम के गुवारना शाकमां तेल वधारे होय तो शाक सरस लागे छे। 4 मोटी चमची जेटलुं तेल लई लीधुं छे। तेल गरम थाय त्यार पछी आपणे एमां अर्धी चमची जीरुं, अर्धी चमची राई, अर्धी चमची जेटली हळदर, मीठो લીમડો एड करशुं, अर्धी चमची हींग, 1 मोटी चमची जेटलुं धाणा जीरुं पाउडर एड करशुं અને લસણવાળી ચટણી જે આપણે તૈયાર કરી છે તે એડ કરી દેશું, જેથી લસણ છે તે કાચું ન રહે અને સરસ રીતના તેલમાં છે તે પાકી જશે। હવે થોડીક વાર ચમચાથી હલાવી લેશું જેથી લસણ છે તે કચાશ ન રહે અને સરસ રીતના તેલમાં પાકી જાય। બધા જ મસાલા સારી રીતના પાકી જાય ત્યાર પછી ટમેટું કાપેલ છે તે એડ કરી દેશું। તમે ટમેટાની ગ્રેવી પણ કરી શકો છો। 2 મેં ટમેટા સુધારેલા હતા તે એડ કરી દીધા છે। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું। ટમેટું સારી રીતના પાકી ગયું છે। હવે તેમાં આપણે ગુવાર છે તે એડ કરી દેશું। ગુવાર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં બટેટા એડ કરી દેશું। હવે સારી રીતના બધું મિક્સ થઈ ગયું છે। હવે થોડુંક મરચું પાવડર એડ કરી દેશું જેથી તીખાશ સરસ આવે। અહીં મેં ચપટી ખાંડ લઈ લીધી છે। ખાંડ નાખવાથી ગુવાર બટેટાના શાકમાં ટેસ્ટ બહુ સરસ આવે છે। થોડીક ચપટી અડધી ચમચી જેટલી જ ખાંડ એડ કરવાની છે, બહુ નથી એડ કરવાની નહીંતર શાક છે તે ગળ્યું લાગશે। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અને સારી રીતના મિક્સ કરી દેશું। અહીં મેં 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરું છું જેથી ગુવાર બટેટાના શાકમાં ટેસ્ટ સરસ આવે છે લીંબુ નાખવાથી। એકવાર આવી રીતના જરૂર બનાવજો, તમારું શાક ખૂબ જ ટેસ્ટી બનશે। અહીં મેં બટેટાનું પ્રમાણ વધારે રાખ્યું છે કેમ કે ઘરમાં બટેટા ખૂબ જ પસંદ છે ગુવાર કરતાં, એટલે તમે ગુવાર પણ વધારે નાખી શકો છો આ શાકમાં। હવે બટેટા અને ગુવાર ડૂબે તેટલું જ આપણે પાણી નાખવાનું છે। શાક છે તમારે જે પ્રમાણે રસો કરવો હોય અથવા તો ન કરવો હોય તે પ્રમાણે તમારે પાણી એડ કરવાનું। અહીં મારે રસો બહુ જાજોય નહીં થોડોક નહીં, એકદમ મીડિયમ શાક રાખવાનું છે તો બટેટાને ગુવાર ડૂબે તેટલું મેં પાણી એડ કરી દીધું છે।
હવે આપણે આને 5 વિસલ થવા દઈશું। તો અહીં છે તે વિસલ થઈ ગઈ છે 5। હવે આપણે ચેક કરી લઈશું કેવું આપણું શાક બન્યું છે। તો તમે જોઈ શકો છો ગુવાર બટેટાનું શાક છે તે એકદમ હેલ્ધી ટેસ્ટી બનીને તૈયાર થઈ ગયું છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।